हाय रे रूपाला, कमल का फूल हमारी भूल એ નારો સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે અને રાજપૂતો 7 તારીખ સુધી ગુજરાતના ચૂપ નહીં બેસી રહે. 7 તારીખ પછી પણ અમારો આંદોલન ચાલુ રહેશે. કોઈ પાર્ટી આ આંદોલન હાંકતું નથી. ક્ષત્રિય સમાજ જ આ આંદોલન હાંકે છે. ક્ષત્રિય સમાજનો યુવાન હોય કે કોઈ ઘરનો વડીલ હોય એ જ્યારે એના ઘરે જાય ને ત્યારે એની બેન અને એની માતાના આંખ સામે આંખ મિલાવે ને ત્યારે એનો અહેસાસ થઈ જાય કે આને ભાજપ વિરુદ્ધ મતદાન જ કર્યું હોય. પરિણામ ચોક્કસ મળશે, કારણ કે દેશના પ્રધાનમંત્રી ખુદ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આમનામ તો આવ્યા ન હોય, એમના ચૂંટણી માટે જ આવ્યા હોય. અસ્મિતાની લડાઈમાં શું મળશે એની અપેક્ષા ન હોય અને ક્યારેય ક્ષત્રિય કોઈ અપેક્ષા રાખી નથી. તો પરસોત્તમ રૂપાલાની આ સરકારે ટિકિટ નથી કાપી એટલે હવે ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે. ભાજપ વિરુદ્ધ કોઈ સક્ષમ ઉમેદવાર હોય, જેમ કે અમે આપને મત આપશું ભાવનગરથી. ક્ષત્રિય સમાજના આધાર કાર્ડ લોકોને જોઈને સભામાં જવા દેવામાં આવે છે. તો તમે ક્ષત્રિય સમાજથી આટલી નફરત શા માટે કરો છો? ગુજરાતની એવી ઓછામાં ઓછી 10 બેઠકો છે કે જેના ઉપર આંદોલનની અસર થઈ શકે છે. આટલા સમયથી ક્ષત્રિય આંદોલન કરે છે, કોઈ જગ્યા કાંઈ કાકરી ચાળો નથી થયો. અમને જે ખોટું લાગ્યું છે અમે એનો વિરોધ કરશું ને કરશું જ તે. છતાં જો એનો કોઈ નિર્ણય ન હોય તો હું હિટલર શાહી સરકાર કહું છું. હિટલર બી સારો કે એની કરતાં બી ખરાબ સરકાર છે. એટલે ભાવનગર માટે અમે આમ આદમી પાર્ટીને મતદાન કરશું. જે ભાજપ સરકાર એમ કહેતી હતી 26માંથી 26 બેઠક મળશે, એ હવે જો કે એમને એક સપનું બની રહેશે એમ. ના પહોંચી ગયું છે. એ આંદોલન તો તાત્કાલિક પહોંચી ગયું હતું, પણ એ પ્રધાનમંત્રીએ એની આંખ આડા કાન કરેલા છે. ક્ષત્રિય સમાજની તમે અવગણનાની વાત કરો તો ભાજપ અવગણના કરતું જ આવ્યું છે. ઘણા વર્ષોથી અવગણના કરે છે. રૂપાલા સાહેબ પોતે ખૂબ અંદરથી એમ કહે છે કે ભાઈ મારે ટિકિટ રદ કરી છે. હવે એમને ખબર પડી છે કે મેં શું કર્યું છે એમ. ભાવનગરમાં અત્યારે એમ તો કંઈ કહી ન શકાય, પણ હું મારા સમાજ પ્રત્યેથી કહી શકું કે હું મારા સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી થઈ છે એટલે હું ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ. ભાવનગરમાં દબદબો તો આમ ન કહી શકાય, પણ આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ જીતે છે, વાત ફાઇનલ છે. 562 રજવાડાઓના મ્યુઝિયમ બનાવવાની જ્યારે વાત હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં, એ પણ હજી બન્યા નથી. જે એ કહે છે ને મોટી મોટી બેનરો મારી કે અબકી બાર 400 પાર, અબકી બાર 200 પાર ભી નહીં જાયગી. જે લોકો આંદોલન ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે એ માત્ર ભાજપ સાથે જોડાયેલા લોકો જ આંદોલન ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે. અને સમાજ જે રીતે કે એ રીતે જ વોટ કરવાનું છે, દેશનું કંઈ જોવાનું નથી. નમસ્કાર, ભાવનગરમાં આવ્યા છીએ અને અત્યારે રાજનીતિનું એપિસેન્ટર કાં તો પરસોત્તમ રૂપાલા તરફ જાય છે, કાં તો ક્ષત્રિય સમાજના આંદોલન તરફ જાય છે. પ્રધાનમંત્રી પણ ગુજરાતનો પ્રવાસ કરી ચૂક્યા છે અને એના બાદ કંઈ બદલાય એવી સ્થિતિ અત્યારે નથી દેખાઈ રહી. અમે ભાવનગર આવ્યા છીએ તો યુવાનો સાથે વાત કરવી છે અને સ્પેશિયલી અહીંયા બધા જે છે ક્ષત્રિય યુવાનો છે તેમની સાથે વાત કરવી છે. એમને સરકાર પાસેથી શું અપેક્ષા છે અને આંદોલન વિશે પણ આગળની વાત કરીશું. આપનું શું નામ છે? મારું નામ હર્ષદીપસિંહ ગોહિલ છે. અને આપ શું કરો છો કામ? હું અત્યારે નોકરી કરું છું. નોકરી કરો છો? અચ્છા, તો આપની શું અપેક્ષા છે કે તમે શું જોઈને વોટ આપો એમ? અમારી ક્ષત્રિય સમાજની એક જ અપેક્ષા હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાય. તો પરસોત્તમ રૂપાલાની આ સરકારે ટિકિટ નથી કાપી એટલે હવે ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે. તો કોની તરફ ક્ષત્રિય? કારણ કે રાહુલ ગાંધીએ, ઉમેશ મકવાણાએ ભાવનગરના જ ઉમેદવાર છે એમને બી નિવેદન આપ્યું. ભાજપની સામે સક્ષમ જે પક્ષ હશે એને ક્ષત્રિય સમાજ મતદાન કરશે એટલે ભાવનગર માટે અમે આમ આદમી પાર્ટીને મતદાન કરશું. અચ્છા, તો ઉમેશ મકવાણાએ જે સ્ટેટમેન્ટ આપ્યું, રાહુલ ગાંધીએ આપ્યું એને માફી, પણ પરસોત્તમ રૂપાલાના સ્ટેટમેન્ટ બેન એમનો વિડીયો જે છે એ તમે પ્રોપર સાંભળશો તો એમણે એવું કીધું હતું કે અંગ્રેજોએ આવી રીતે કરીને ક્ષત્રિયોને ગુમરાહ કરી દીધા છે. એટલે એમણે એવું નથી કીધું કે ક્ષત્રિયોની બેન બેટીઓ ઉપર કોઈ ઓલું નથી કર્યું, પણ જે પરસોત્તમ રૂપાલા જે બેન બેટીઓ ઉપર બોલ્યા છે એની વિરુદ્ધમાં પૂરા ક્ષત્રિય સમાજ આવ્યો અને એક ટિકિટ કાપવાની કીધી હતી પણ એ બી ભારતીય જનતા પાર્ટી ટિકિટ નથી કાપી શકી એટલે ક્ષત્રિય સમાજ બીજેપી વિરુદ્ધ મતદાન કરશે. આપનું શું નામ છે? ભગીરથસિંહ ગોહિલ. અને આપ શું કરો છો? હું અત્યારે કોલેજ કરું છું. કોલેજ કરો છો, તો તમે ફર્સ્ટ ટાઈમ વોટર હશો? ફર્સ્ટ ટાઈમ. અચ્છા, તો ફર્સ્ટ ટાઈમ વોટરના મગજમાં શું હોય, શું જોઈને વોટ કરે? ઉમેદવાર જોવે, પક્ષ જોવે, શું જોવે? અત્યારે તો અમારા જે પરસોત્તમ રૂપાલાએ છે અમારા ક્ષત્રિય સમાજની વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરી છે એના વિરુદ્ધ અમે ચાલશું. અચ્છા, એટલે સમાજ જેમ કહેશે એમ વોટ હા, કરશો? સમાજ કહેશે એમ જ. બાકી તમારી શું અપેક્ષા છે કે કેવી સરકાર બનવી જોઈએ, શું હોવું જોઈએ દેશમાં? સરકાર જે છે એ દેશનો વિકાસ કરે એવી હોવી જોઈએ. જે આ બધી એક બાજુ જે ચાલે છે કે સરકાર વિરુદ્ધ જે ઓલું સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરે છે એવી રીતે ન હોવું જોઈએ. અચ્છા, અને તમને શું લાગે છે કે દેશમાં 5 વર્ષમાં શું ચેન્જીસ આવવા જોઈએ, શું બદલાવવું જોઈએ? જે કોલેજ જે સ્ટુડન્ટ છે એને નોકરીઓની જે બધી જે રિક્વાયરમેન્ટ છે એ બધું આમ
આગળ પડતું થવું જોઈએ. અચ્છા, એમ્પ્લોયમેન્ટ મળવી હા, જોઈએ. એમ્પ્લોયમેન્ટ મળવી જોઈએ. અચ્છા, આપનું શું નામ છે? વાસુદેવસિંહ ગોહિલ. અચ્છા, આપ પણ ફર્સ્ટ ટાઈમ વોટર છો? જી. અચ્છા, તો ફર્સ્ટ ટાઈમ વોટર આ વખતે તો મતલબ તમને ક્ષત્રિય છો એટલે હું એવું નથી પૂછી રહી, કારણ કે એમને કીધું કે સમાજ જેમ કહેશે એમ વોટ આપીશું. બાકી આમ જો આ વિવાદ ન હોત તો તમે શું જોઈને વોટ આપત, કઈ રીતના વોટ આપત? તો અમે એજ્યુકેટેડ જોર આગળ યુવાનો ભણી ગણીને આગળ એમને નોકરી મળે, સારી એવી તક મળે, વેકન્સી મળે, બધા ફિલ્ડમાં એ લોકો આગળ વધે અને શિક્ષણના ક્ષેત્રે વિદ્યાર્થીઓના મતે ખૂબ સારી સુવિધા પૂરી પડાય એ મત જોઈને અમે મતદાન કર્યા. અચ્છા, તો ભાવનગરમાં અત્યારે શું લાગી રહ્યું છે, માહોલ કઈ તરફનો છે? ભાવનગરમાં અત્યારે એમ તો કંઈ કહી ન શકાય, પણ હું મારા સમાજ પ્રત્યેથી કહી શકું કે હું મારા સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી થઈ છે એટલે હું ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ. અચ્છા, જી. તો હમણાં સુધી એવું હતું કે ક્ષત્રિય સમાજ અને રાજનીતિમાં આંદોલન જે છે એને રાજનીતિ વચ્ચે નહોતા લાવ્યા, પણ પછી આવ્યું કે કોંગ્રેસને મત આપીશું, પછી તો રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું, પછી ઘણું બધું બદલાયું. હવે તો ક્ષત્રિય આગેવાનોમાં પણ બે ફાટા પડતા દેખાય છે. જી, એવું અમારા મતે કાંઈ નથી. અમે અમારા માર્ગ પર તટસ્થ રહીશું અને ભાજપ વિરુદ્ધ મતદાન કરશું. અને આ આંદોલનમાં આગળ શું જોવો છો? આનાથી કંઈ પરિણામ મળશે ખરી? કારણ કે હવે તો વોટિંગ પણ આવી જશે, હમણાં રિઝલ્ટ પણ આવી જશે. પરિણામ ચોક્કસ મળશે, કારણ કે દેશના પ્રધાનમંત્રી ખુદ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આમનામ તો આવ્યા ન હોય, એમના ચૂંટણી માટે જ આવ્યા હોય, એટલે પરિણામ ચોક્કસ મળશે. જી. અને તમને એવું લાગે છે કે ક્ષત્રિય આંદોલનથી કંઈ બદલાયું છે કોઈ બેઠક ઉપર? જી જી, બધું બદલાયું છે. જે ભાજપ સરકાર એમ કહેતી હતી 26માંથી 26 બેઠક મળશે, એ હવે જો કે એમને એક સપનું બની રહેશે એમ. સપનું લાગશે. હા. અચ્છા, આપનું શું નામ છે? મારું નામ ગોહિલ હાર્દિકસિંહ છે. અને આપ શું કરો છો? હું પ્રાઇવેટ બિઝનેસ કરું છું. બિઝનેસ કરો છો. અચ્છા, તો તમારો મત શું કહે છે કે ક્ષત્રિય આંદોલન અને આટલા સમયથી ચાલતું આંદોલન, એક જ માંગ પહેલા દિવસથી, તો પણ કોઈ જ નિર્ણય ન લેવાયો, કંઈ બદલાયું નહીં? ખરેખર ભાજપ છે ને હિટલર શાહી આંકી રહ્યું છે કે જે સમાજ એટલી માગ કરી રહ્યો હોય, સરકારી સંપત્તિને 1 રૂપિયાનું જો નુકસાન ન કર્યું, શાંતિપૂર્ણ વિરોધ, છતાં જો એનો કોઈ નિર્ણય ન હોય તો હું એને હિટલર શાહી સરકાર કહું છું. હિટલર બી સારો કહેવાય, એની કરતાંય બી ખરાબ સરકાર છે. ખરેખર એને આ મુદ્દો જોવો પડે અને ખરેખર કહું તો ટિકિટ રદ જ કરી દેવી જોઈએ, કારણ કે એટલો બધો જો સમાજ બધી જગ્યાએ સંમેલન થતા હોય, થતાં ટિકિટ રદ ન થાય તો હું તો એ એક ઓલું જ રાખું છું, ક્ષત્રિય સમાજની બાકાત કરવા માંગે છે. અચ્છા, યુવાનો શું જોવે છે? કારણ કે શરૂઆતમાં એવી પણ વાત આવી કે આટલા સમયથી રાજનીતિમાં અને ભાજપમાં ક્ષત્રિયોને સ્થાન નથી મળ્યું, એના કારણે પણ આ ઉકળાટ છે. સીટ તો એક જગ્યાએ ટિકિટ તો આપવામાં નથી આવી, પણ જે આ કહેવાય ને કે ન્યાય પણ આપવામાં નથી આવ્યો. ઘણી જગ્યાએ શાંતિપૂર્ણ માંગ્યું કે ભાઈ ટિકિટ રદ કરો. અમે કોઈ પક્ષમાં એવું તો કીધું નહોતું કે અમને ક્ષત્રિયોને ટિકિટ આપો. અમારી એક જ માંગ હતી કે એની ટિકિટ તમે રદ કરો, બીજી કોઈ જ અમારી માંગ નહોતી. ભલે કોઈ બી પટેલને આપે કે કોઈ બી ને આપે, અમારો એક જ મુદ્દો હતો કે રૂપાલાની ટિકિટ રદ થાય, બસ. અમારો બીજો કોઈ જ મુદ્દો નહોતો. હવે ટિકિટ રદ નથી થઈ, એ સમય જતો રહ્યો છે, માફીનો પણ સમય જતો રહ્યો છે, 2 વાર માફી પણ માંગી છે, તો હવે શું? હવે ટિકિટ રદ નથી, એની માટે અમે જે આ ધર્મરથ ગામે ગામ પ્રચાર ચાલુ કર્યો છે, અને અમે ગામે ગામ જઈને અમે પોતાને બધાને યુવાનોને, વડીલોને અમે બધાને ખાસ કહેવી છીએ કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું. અમારી આ સાથે 18 વરણ સાથે છે. ભાજપ વિરુદ્ધ એટલે કોણ? કારણ કે હવે ગુજરાતમાં તો ક્લિયર છે કે ઇન્ડિયા ગઠબંધન કાં તો ભાજપ. ભાજપ વિરુદ્ધ કોઈ સક્ષમ ઉમેદવાર હોય, જેમ કે અમે આપને મત આપશું ભાવનગરથી, એટલે અમે ટૂંકમાં એવું નક્કી કર્યું છે કે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું. એ કોઈ બી પાર્ટી હોય, અમે કોઈ બી ને આપી, ભાજપ વિરુદ્ધ અમે મતદાન 100% કરશું. અને અમારી સાથે 18 વરણ છે અને અમે એની વિરુદ્ધ મતદાન કરાવશું. અમે તો કરશું ક્ષત્રિય સમાજ, પણ અમારા કોઈ મિત્ર હોય કે ઇતર જ્ઞાતમાં તો અમે એ લોકો પાસે બી ભાજપ વિરુદ્ધ મતદાન કરાવશું. અચ્છા, ઘણા બધા આગેવાનોના સ્ટેટમેન્ટ મેં પણ સાંભળ્યા છે. આગેવાનોના નામ લેવા બેસીશ તો ઘણા બધા છે, પણ એ લોકો એવું કહે છે કે આ જે આંદોલન શરૂ થયું હતું એની દિશા બદલાઈ ગઈ છે, કોંગ્રેસ પ્રેરિત આંદોલન થઈ ગયું છે, અને જો વિરોધ પરસોત્તમ રૂપાલાનો છે તો રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાનો બી હોવો જોઈએ. હું તમારા મીડિયા સમક્ષ કહેવા માંગુ છું કે આ આંદોલન ક્ષત્રિય સમાજ જ હાંકે છે, કોઈ પાર્ટી આ આંદોલન હાંકતું નથી. ક્ષત્રિય સમાજ જ આ આંદોલન હાંકે છે. અને અમે એ લોકો કોઈ ગુમરાહ કરી રહ્યા હોય, મીડિયા ઘણા બધા ગુમરાહ કરે છે, કામ થયું તેમ થયું. આજનું તમને વાત કરું કે આજે લોકો એવું કીધું કે ભાવનગર સ્ટેટ આ લોકોને સમર્થન કરે છે. સખત ખોટી વાત છે. ભાવનગરના મહારાજા સાહેબે બી વિડીયોમાં કીધું છે કે હું ક્ષત્રિય સમાજ સાથે જ છું. અચ્છા, તો હવે રાજા મહારાજાઓની વાત આવી છે તો જામ સાહેબને મળવા ગયા છે પ્રધાનમંત્રી, તો એ પણ એક ઇનડાયરેક્ટ મેસેજ જ છે. એ તમે પણ સમજી શકો છો કે વડાપ્રધાનને અત્યારે એ બધું યાદ આવ્યું. વડાપ્રધાન આ 2 દિવસના પ્રવાસમાં છે, લગભગ 7 થી 8 એને સભા સંબોધી, ક્યાંય એને ક્ષત્રિય સમાજને યાદ નથી કર્યો. ક્ષત્રિય સમાજના આધાર કાર્ડ લોકોને જોઈને સભામાં જવા દેવામાં આવે છે. તો તમે ક્ષત્રિય સમાજથી આટલી નફરત શા માટે કરો છો? તમે વાત કરો તો અમારે માત્ર રૂપાલાના નિવેદનની તમે વાત કરતા હોય તો અમે જૂનાગઢના પ્રમુખ જે છે કિરીટ પટેલ, એ પણ ક્ષત્રિય સમાજ રાજા મહારાજા વિશે અભદ્ર બોલ્યા છે, અને મોરબીના ધારાસભ્ય પણ અભદ્ર ટિપ્પણી કરી છે. એને પણ
સમાજના યુવાનોને રતન દુખિયા કીધા છે, તો અમે એનો વિરોધ નથી કર્યો. એટલે અમારા માટે બીજા કોઈનો વિરોધ કરવાનો મહત્વ જ નથી. અમે એને માફ કર્યા છે. અમે એના વિરુદ્ધ પણ આંદોલન નથી કર્યું. અમારો માત્ર ને માત્ર મુદ્દો શું કામ પરસોત્તમ રૂપાલાજી ઉપર છે? કારણ કે ક્ષત્રિય સમાજની તમે અવગણનાની વાત કરો તો ભાજપ અવગણના કરતું જ આવ્યું છે. ઘણા વર્ષોથી અવગણના કરે છે. તમે ભાવનગરની વાત કરો તો પર્ટિક્યુલર ભાવનગરમાં પણ 10 વર્ષ પહેલાં ક્ષત્રિય MP હતા. તો ગુજરાતમાં પણ બીજા છેલ્લા 10 વર્ષથી તમે જોવો તો એક પણ ટિકિટ ક્ષત્રિય MPને નથી આપી. છતાં સમાજ શાંતિથી બેસી જ રહ્યો છે અને સમર્થન કરતો જ આવ્યો છે. 562 રજવાડાઓના મ્યુઝિયમ બનાવવાની જ્યારે વાત હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં, એ પણ હજી બન્યા નથી. એ પણ તમને કહું અત્યાર સુધી લોલીપોપ સરકાર આપતી આવી છે. ભાવનગરના મહારાજા જેને પ્રથમ રજવાડું સોંપ્યું એવા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની પણ માગ વારંવાર ઉઠી છે, છતાં સરકાર મૌન બેસી રહી છે. તો તમે એટલું જ અંદાજ લગાવી શકો કે આ બધી વસ્તુ થવા છતાંય સમાજે એનો વિરોધ નહોતો કર્યો. સમાજની અત્યારે જે આ બેન દીકરીનો મુદ્દો એટલો બધો સમાજની અંદરથી ઘા લાગ્યો છે, એટલે આ પરસોત્તમ રૂપાલાની પાછળ અને પરસોત્તમ રૂપાલાજીને અને ભાજપને 3 વાર ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ વોર્નિંગ આપી હતી કે તમે બદલો, તમે બદલો, તમે બદલો. અમે કોઈ પણ સમાજનો વિરોધ નથી કરતા. અમારું આંદોલન માત્ર શાંતિપૂર્ણ ચાલ્યું છે, છતાં પણ ભાજપે 3 અલ્ટિમેટમની અવગણના કરી છે. એટલે કમલ કા ફૂલ હમારી ભૂલ એ નારો સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે. અને રાજપૂતો 7 તારીખ સુધી ગુજરાતના ચૂપ નહીં બેસી રહે. 7 તારીખ પછી પણ અમારું આંદોલન ચાલુ રહેશે. 7 તારીખ પછી પણ આ લડાઈ અમારી બંધ નથી થવાની. સમગ્ર દેશમાં લડાઈ કાયમી ધોરણે ચાલુ રહેશે. કારણ કે આ અપમાન એક ક્ષત્રિય સમાજનું અપમાન છે. તમે જોવો તો 18 વરણનું અપમાન ગણાય. અને અમારા સાથે તો 18 વરણ જોડાયેલો છે. અમે આજ સુધી દેશ આઝાદ થયો ત્યાં સુધી ક્ષત્રિયો ક્યાંય પણ કોઈ પાસે માગ્યું નથી. તો અમે જ્યારે એક વસ્તુ માગતા હોય, જો એ પણ તમે ન અમને આપી શકતા હોય તો અમારું આત્મા તો અંદરથી જાગે ને. અને તમે પણ જાણો છો જે લોકો આંદોલન ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે એ માત્ર ભાજપ સાથે જોડાયેલા લોકો જ આંદોલન ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે. પણ એ લોકો છે કોણ? કારણ કે અમુક આગેવાન એવું કહે છે કે એ સંકલન સમિતિના જ લોકો છે. ઘણા બધા લોકો એવું કહે છે કે એ જે બીજા લોકો છે જે ભડકાઉ ભાષણ આપે છે એ લોકો છે. તો એ લોકો છે કોણ? તમે સમજો મારી વાત. એ તમે મીડિયાના માધ્યમથી આટલા બધા હોશિયાર વ્યક્તિ છો, તમે સમજી જ શકો છો. અત્યારે ક્ષત્રિય સમાજનો યુવાન કે ક્ષત્રિય સમાજની મહિલાઓ કે અમારી માતાઓ કે અમારી બહેનો કે અમારા વડીલો કોઈ પણ આમાં ગમે એ ટિપ્પણી આવે 7 તારીખ સુધીમાં ગમે કોઈ પણ ડગે એમ નથી. બધા જ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. અને ભાજપ અત્યારે બધી વસ્તુ તોડજોડમાં લાગી ગયું છે તમામ પ્રકારે, સામ દામ દંડ ભેદ. તો પણ ક્ષત્રિય સમાજનો યુવાન ઝૂકવાનો નથી, ઝૂકવાનો નથી, ઝૂકવાનો નથી. પણ મળશે શું? કારણ કે હવે તમારી જે માંગણીઓ હતી એ માંગણીઓ અસ્મિતાની લડાઈમાં શું મળશે એની અપેક્ષા ન હોય. અને ક્યારેય ક્ષત્રિય કોઈ અપેક્ષા રાખી નથી. અને અપેક્ષા ક્યારેય ક્ષત્રિય સ્વાભિમાનથી મોટી ક્ષત્રિય સમાજ માટે કોઈ વસ્તુ હોતી જ નથી. એટલે સ્વાભિમાનની લડાઈમાં સ્વાભિમાનની જ વાત હોય, કોઈ અપેક્ષાની વાત હોય જ નહીં. અમારી અપેક્ષા માત્ર એટલી હતી કે તમે પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ કાપો. અમે એમના પરિવારમાંથી કોઈ પણ એમના ધર્મપત્નીને કે એમના દીકરીને ટિકિટ આપી હોય તો સમાજ અમારો વિરોધ ન કરે. એ વાત કરી જ હતી. તો અમારા માટે અમારા માટે કાંઈ માંગ્યું છે? અમારા માટે કાંઈ જોતું નથી અમારે. પણ તમે જે અમારી અસ્મિતાની ઉપર ઘા કર્યો છે તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું. અને અમારા 18 વરણ સાથે અમારા કામો છે. અમે 18 વરણના કામો કરેલા છે. તો અમે અમારા અન્ય મિત્રોને, અમારા દોસ્તારોને, અમે જેની સાથે ધંધા કરીએ છીએ, જેની સાથે બેસીએ છીએ, એને પણ અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરાવશું. અચ્છા, તમને શું લાગે છે કે ગુજરાતની એવી કઈ કઈ બેઠકો છે જેના ઉપર આ આંદોલનની અસર થઈ શકે છે? ગુજરાતની એવી ઓછામાં ઓછી 10 બેઠકો છે 10 બેઠકો છે. જેના ઉપર આંદોલનની અસર થઈ શકે છે. એમાં તમે ભાવનગરની વાત કરી લ્યો, તમે સુરેન્દ્રનગરની વાત કરી લ્યો, તમે મહેસાણાની વાત કરી લ્યો, તમે પાટણની વાત કરી લ્યો, તમે સાબરકાંઠાની વાત કરી લ્યો, તમે આણંદની વાત કરી લ્યો, બરાબર છે, તમે જામનગરની વાત કરી લ્યો, પછી તમે ભરૂચની વાત કરી લ્યો. આ બધી બેઠક ઉપર ક્ષત્રિય મતો નિર્ણાયક છે. અચ્છા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવીને ગયા, એમને પ્રચાર કર્યો, ઘણી બધી સભાઓ સંબોધી. તો શું લાગે એનાથી કંઈ મત બદલાશે? કારણ કે અમે સુરેન્દ્રનગરમાં જ્યારે ગયા તો સુરેન્દ્રનગરના જે ક્ષત્રિય ગામડાઓ આસપાસના જે હતા ત્યાં પણ ગયા તો લોકોને એવું કહેવું હતું કે બધા ક્યાંય ખરી કે અમે મતદાન નહીં કરીએ, મતલબ ભાજપ વિરોધ મતદાન કરીશું. પણ પછી અંદર કોણ જોવા જાય છે? તમે સમજો ક્ષત્રિયનો જે અત્યારે સૂર છે ને એ કોઈ મતદાન કરવામાં પાછી ન કરે. બેન, હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, ક્ષત્રિય સમાજનો યુવાન હોય કે કોઈ ઘરનો વડીલ હોય, એ જ્યારે એના ઘરે જાય ને ત્યારે એની બેન અને એની માતાના આંખ સામે આંખ મિલાવે ને ત્યારે એનો અહેસાસ થઈ જાય કે આને ભાજપ વિરુદ્ધ મતદાન જ કર્યું હોય. એટલે એનું સર્ટિફિકેટ આપવાની જરૂર ન હોય. સમાજની અસ્મિતાને બધાને લાગ્યું છે. કોઈ પણ ભાજપના નેતા હોય, ગમે એટલું ભાજપ એને પ્રેશર કરે, પણ એના પોતાના ઘર પરિવારનો પણ મત નહીં લાવી શકે ભાજપ પ્રત્યે. ભાજપ વિરુદ્ધ એના ઘર પરિવારે ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. અચ્છા, આપનું શું નામ છે? યોગીરાજસિંહ. અને આપ શું કરો છો?
કામ શું કરો છો? બિઝનેસ. બિઝનેસ કરો છો. અચ્છા, આટલું લાંબુ આંદોલન ચાલ્યું પણ છતાં કંઈ આવ્યું નહીં હજી સુધી. એટલે હવે તો એકદમ નજીક આવી ગઈ છે તારીખ ચૂંટણીની, અને તો પણ હજી આંદોલન અને સંમેલન જ ચાલે છે. અને ઘણા બધા લોકો એવા પણ આક્ષેપ કરે છે, ક્ષત્રિય સમાજના આગેવાનો જ, કે આંદોલનને એટલે ધીરું પાડવામાં આવ્યું કે પછી એમાંથી કંઈ નીકળે નહીં જે જોતું હતું એ. ખોટી વાત છે. ખોટી વાત છે. તો તમને શું લાગે છે કે આ સ્થિતિમાં જે આંદોલન ચાલી રહ્યું છે એનાથી કંઈ મળશે ક્ષત્રિયોને? મળે જ છે. શું મળી રહ્યું છે? એમને દેખાઈ આવશે પરિણામ. એમને જ્યારે 4 જૂને કહે છે 400 પાર, ત્યારે એમને દેખાઈ જશે કે 4 જૂને કેટલા પાર ગયા ઈ. સંખ્યાની દ્રષ્ટિએ એટલું બધું અસર કરે એવું લાગે છે તમને? લાગે છે. કારણ કે એમને જો ઘણી બધી અસર અસર થશે. થતું હોત તો બદલાઈ ગયું હોત. ઘણી બધી અસર આવશે એમને. અસર આવશે એવું લાગે છે. અચ્છા, આપનું શું નામ છે? બોલો. કૃષ્ણદીપસિંહ ગોહિલ. અને આપ શું કરો છો? હું જોબ કરું છું. તો તમે ફર્સ્ટ ટાઈમ વોટર છો કે પહેલા? સેકન્ડ ટાઈમ. સેકન્ડ ટાઈમ. અચ્છા, તો તમે શું જોઈને વોટ આપો? કારણ કે તમે દેશનું ભવિષ્ય છો, તો તમે કંઈક તો જોતા હોય કે પ્રધાનમંત્રી આવા હોવા જોઈએ, દેશમાં આવું થવું જોઈએ. અત્યારે તો દેશનું જોવાનો કંઈ વિષય જ નથી, કેમ કે સમાજમાં તે અમારા સમાજમાં આવું ચાલી રહ્યું છે, તો દેશનું લેવલ પર જોવાનો વિષય જ નથી આવતો. અત્યારે તો હું મારા મનમાં સાવ માઇન્ડ ફ્રેશ છે, અને સમાજ જે રીતે કે એ રીતે જ વોટ કરવાનું છે, દેશનું કંઈ જોવાનું નથી. અચ્છા, તો તમે યુવાન છો અને આ જે લડાઈ કેટલાય સમયથી ચાલી રહી છે, તો તમારો શું ઓપિનિયન છે? કારણ કે તમે ફ્રેશ માઇન્ડ છો, જૂની જે વાતો છે એ બધા વડીલો પાસેથી પણ તમે સાંભળી હશે. તમે યુવાન છો તો તમને શું લાગે છે કે આંદોલન આટલા સમયથી ચાલે છે છતાં પણ એનું કોઈ રિઝલ્ટ કેમ ન આવે? એમાં બે વાત બની શકે. એક તો ઉપરથી હાઈકમાન્ડથી પ્રેશર હોઈ શકે કે નહીં, સમાજ ભલે જે કાંઈ હોય, આપણે આમને રૂપાલા સાહેબ સાથે તટસ્થ થઈએ. રૂપાલા સાહેબ પોતે ખૂબ અંદરથી એમ કહે છે કે ભાઈ મારે ટિકિટ રદ કરી છે. હવે એમને ખબર પડી છે કે મેં શું કર્યું છે એમ. એવું કહે છે રૂપાલા સાહેબ? કે જ ને, શું કામ ન કે? તમે 2-3 ક્લિપો એવી આવી જેના ઉપરથી તમને એના જે હાવભાવ ઉપરથી એમ લાગે કે નહીં, આ માણસને અંદરથી ટિકિટ નથી લેવી, પણ ઉપરથી હાઈકમાન્ડથી એમને પ્રેશર આપવામાં આવે છે કે નહીં, તમે ચૂંટણી ત્યાંથી જ લડો એમ. એટલે મોદી સાહેબનો એવો નિર્ણય છે કે નહીં, રૂપાલાને તો અમારે એમ તટસ્થ રાખવાના છે, તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને 18 વર્ષ સાથે મતદાન કરાવશું ભાજપ વિરુદ્ધ. અને ભાજપ વિરુદ્ધ મતદાન એટલે કઈ ફરક પડશે? બીજા કોઈ પક્ષને ફાયદો થશે એનાથી? એના સિવાય ભાજપને શું મતલબ? કારણ કે વોટ ડિવાઈડ થઈ જાય છે આમાં તો. ભાજપને ચોક્કસ નુકસાન થશે જ ને. 26 બેઠક કીધી ગુજરાતની, એમાંથી 10 ઓછામાં ઓછી બેઠક ઉપરથી ભાજપ જશે. જે એ કહે છે ને મોટી મોટી બેનરો મારી મારી કે અબકી બાર 400 પાર, અબકી બાર 200 પાર ભી નહીં જાયગી. હા. અને ક્ષત્રિય આંદોલનને એટલી બધી અસર થશે? અને ગુજરાત એક સ્ટેટ નહીં, તમે રાજસ્થાન જોઈ લો, MP જોઈ લો, યુપી જોઈ લો, UK જોઈ લો, આ બધા સ્ટેટમાં આની કંઈક ને કંઈક અસર આવશે. જે ક્ષત્રિય સમાજ ચોક્કસપણે માને છે કે નહીં, અસર જોવા મળશે ને આવશે તે. અમને એટલો અમારા પર વિશ્વાસ છે કે આવશે અસર. અચ્છા, જો આ આંદોલન ના હોત તો તમારા મગજમાં શું છે કે પ્રધાનમંત્રી કેવા હોવા જોઈએ? તો આંદોલનમાં જો આવું આંદોલન કંઈ ન હોય, આવું કંઈ કશું જ નહોતું હોત, તો પ્રધાનમંત્રીને એવું હોત કે જે દેશનો વિકાસ કરે, આપણી ઇકોનોમી આગળ વધે. પ્લસ અત્યારે સ્ટુડન્ટ જે બહુ હાયર એજ્યુકેશન હોય એમને પણ જોબ નથી મળતી, તો એમને સારી ફિલ્ડમાં જોબ મળે એ. અચ્છા, આ 5 વર્ષમાં કેવા કામ થયા ભાવનગરમાં? ભાવનગરમાં તો બહુ કંઈ ખાસ જોવા નથી મળતા. આપ રોડ રસ્તા પુલનું કામ જોઈ શકો છો, કેટલા ટાઈમથી પુલનું કામ ચાલી રહ્યું છે. ભાવનગર સિટી આમ GJ4 એટલે 4થા નંબરે આપણે વસ્તીની દ્રષ્ટિએ આવે, તોય તે નાના સિટીમાં પુલનું કામ હોય તો થોડા ટાઈમમાં થઈ જાય. ભાવનગરમાં હજી પુલનું કામ એમનું જ છે, અને પુલનું એક કામ તો છે પણ એના કામમાં બીજા 10 કામની નડતરરૂપ થાય છે. અચ્છા, ભાવનગરના યુવરાજના ઘણા બધા ક્લિપ્સ અમે સાંભળ્યા, ઘણા બધા ઇન્ટરવ્યૂ સાંભળ્યા, તો એ ઘણી ફરિયાદો કરતા હોય કે ભાવનગરમાં આ નથી થયું, આ નથી થયું, આ બાકી છે, સરકારે આ કરવું જોઈએ. તો તમને શું લાગે છે કે અત્યારે ભાવનગરનું શાસન જે ચલાવી રહ્યા છે એ કામ નથી કરી રહ્યા? અમારા ભાવનગરમાં પેલા મહારાજા કૃષ્ણકુમાર કે મારી પ્રજાનું કલ્યાણ થવું જોઈએ, એટલે એ ઉપરથી યુવરાજ સાહેબ એવું કહેવા માંગે છે, જેમને પેટમાં બળતું હોય એ કહેવા માંગે કે ભાઈ ભાવનગરમાં આ નથી થયું, તે નથી થયું. એટલે એ ભાજપ સરકારને જ કહેવા માંગે. સરકાર તો એમની જ છે ભાવનગરમાં છેલ્લા ઘણા ટાઈમથી. તમે MPમાં જોઈ લો અથવા કાંઈ આપણે MLAની જોઈ લો, ધારાસભ્ય, બરોબર, એ માધ્યમથી એ જ કહેવા માંગે છે કે તમે આમ મોટી મોટી વાતો કરો છો, આ કરશું તે કરશું, પણ ભાવનગરની પરિસ્થિતિ જુઓ તમે. સારા રોડ રસ્તા નથી, અમુક જગ્યાએ તમે જુઓ તો ગટરનું આ છે, પાણીનું નિરાકરણ કંઈ નથી હોતું. એવા તો નાના મોટા ઘણા પ્રશ્નો છે જેનું ભાજપ સરકાર કંઈ નથી હલ કરી રહી. આ વખતે શું અપેક્ષા છે તમારી કે જેની બી સરકાર આવે? હવે એ પ્રશ્ન નથી કે તમે વિરોધ કરો છો કે સરકાર કોની બનશે, કોંગ્રેસની બને કે ઇન્ડિયા ગઠબંધનની બને કે ભાજપની બને, તમારી શું અપેક્ષા? ભાવનગરમાં કયા એવા કામ છે જે 5 વર્ષમાં થવા જોઈએ? ભાવનગરની વાત કરીએ તો એક તો પુલનું કામ, જે અત્યારે એટલું અડચણરૂપ થઈ રહ્યું છે. વિકાસ કરે છે બરોબર, પણ એવો વિકાસ કે જે એક કામ કરે પણ બીજા 10 કામ એને નડતરરૂપ થાય. તમે જુઓ ને તો સરિતા સોસાયટીથી માંડી નારી ચોકડી સુધી એટલું ટ્રાફિકનો સામનો કરવો પડે ને કે કંઈની કોઈ સીમા નથી.
અને બીજી વાત રોડ રસ્તા પણ તમે જોઈ શકો છો કે નારી ચોકડીથી તમે ભાવનગર આવો તો જાણે ઝૂલતો પુલ હોય. અચ્છા, તો આ બધી બેસિક જે અને પ્રોબ્લેમ ચૂંટણી આવે ત્યારે પાછું એ જ તે બરોબર આમ કેમ તમે એરપોર્ટનું લેન્ડપોર્ટ એની જેવો પાછો રોડ બની જાય. એટલે ભાજપ સરકારનું એવું છે જ્યારે ચૂંટણી આવે ત્યારે થોડું કામ દેખાડવાનું, બાકી કંઈ દેખાડવાનું આવતું નથી. અચ્છા, દબદબો કોનો લાગે છે ભાવનગરમાં? ભાવનગરમાં દબદબો તો આમ ન કહી શકાય, પણ આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ જીતે છે, એ વાત ફાઇનલ છે. જીતે છે. હા. અચ્છા, આપનું શું નામ છે? હરવિજયસિંહ જાડેજા. અને આપ શું કરો છો? બિઝનેસ. બિઝનેસ કરો છો. અચ્છા, તો આપે શું જોયું કે ભાવનગરમાં કયા એવા કામ છે જે હવે થવા જોઈએ? ભાવનગરમાં અત્યારે તો કોઈ કામ થયા જ નથી, કેમ કે છેલ્લા 5-7 વર્ષથી તો અહીંયા બ્રિજ બને જ છે, એ હજી બનતો જ રહે છે. એ મને લાગે છે હજી 10-12 વર્ષ તો હજી બનશે જ નહીં. અને એ બ્રિજના હિસાબે ટ્રાફિકની સમસ્યા એટલી ભાવનગરમાં વધી ગઈ છે, એટલે બ્રિજ કર્યો ને એ પહેલાં તો ટ્રાફિક હતું જ નહીં. આ બ્રિજ ચાલુ કર્યું પછી ટ્રાફિક વધી ગયું. આવા તો ઘણા ભાવનગરના વિકાસમાં કામ છે. ભાવનગરમાં એવી કોઈ ખાસ ઇન્ડસ્ટ્રી નથી કે જેના લીધે કોઈક યુવાનો અંદર જોબ કરી શકે અને પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે. અચ્છા, પરસોત્તમ રૂપાલાએ જે સ્ટેટમેન્ટ આપ્યું, જો એ સ્ટેટમેન્ટ ના આપ્યું હોત તો અત્યાર સુધી એવું હતું કે અમે પરસોત્તમ રૂપાલાનો જ વિરોધ કરીએ છીએ. હવે એવું આવ્યું છે કે અમે ભાજપનો વિરોધ કરીએ છીએ. હા જી, બિલકુલ. પરસોત્તમ રૂપાલાએ જે બેન દીકરીઓ માટે જે સ્ટેટમેન્ટ આપ્યું છે, જે અભદ્ર ટિપ્પણી કરી છે, એના લીધે જ આ પરસોત્તમ રૂપાલાના લીધે જ અત્યારે ભાજપને બહુ મોટી ખોટ આવવાની છે. બીજો એક પ્રશ્ન સમજવો છે મારે કે બીજા ઉમેદવારો જ્યાં પણ જાય, મતલબ ક્ષત્રિય સમાજ ત્યાં વિરોધ કરે છે, એ પછી જામનગર હોય, સુરેન્દ્રનગર હોય, કચ્છ હોય, બધી જગ્યાએથી દ્રશ્યો જોયા કે એમની સભામાં જાય અને ત્યાં વિરોધ કરે. પણ પરસોત્તમ રૂપાલાની જેટલી સભાઓ થઈ, બીજી અત્યારે પીએમની સભા થઈ, એના પહેલાં તો પત્ર પણ આપવામાં આવ્યો હતો, તો બોલે કોઈ અને ભરવું કોઈને પડે? ના, એવું બિલકુલ નથી. અત્યારે અમારે જે સંકલન સમિતિ જે આદેશ કરે છે એ પ્રમાણે ક્ષત્રિય યુવાનો અને વડીલો બધા ચાલે જ છે, બરોબર છે. એટલે એવું કંઈ ભરમાવાની વાત છે આ બધી, એવું કોઈ વસ્તુ છે નહીં. અચ્છા, પ્રધાનમંત્રી અત્યારે આવીને ગયા છે, તો આપને કોઈ અપેક્ષા હતી કે પ્રધાનમંત્રી આ વિષય પર કોઈ વાત કરશે? પ્રધાનમંત્રી અત્યારે મને એવી અપેક્ષા એવું હતું કે એ ક્યાંક અમારા માટે મીઠું બોલશે, કે ક્ષત્રિય સમાજ આ આંદોલનને ક્યાંક ધીરું પાડે અથવા બંધ કરે, પણ એવું પણ નથી બોલ્યા. એમાંથી પણ પ્રધાનમંત્રી ગયા છે. તો આપને શું લાગે છે કે આંદોલન ત્યાં સુધી પહોંચ્યું જ નથી? ના, પહોંચી ગયું છે. એ આંદોલન તો તાત્કાલિક પહોંચી ગયું હતું, પણ એ પ્રધાનમંત્રીએ એની આંખ આડા કાન કરેલા છે. જામ સાહેબ પાસે ગયા, એમને પાઘડી પહેરાઈ જામ સાહેબે પહેલાં એક પત્ર લખ્યો હતો, પછી કીધું હતું કે સમાજે ભેગું રહેવું જોઈએ, પછી એક પત્ર લખ્યો. હવે આજે જ્યારે જામ સાહેબ પાસે પ્રધાનમંત્રી ગયા છે, તો એ મેસેજને તમે કઈ રીતના જુઓ છો? કારણ કે પરસોત્તમ રૂપાલાએ બી ઘણી બધી વાર કીધું છે કે ઘણા બધા ક્ષત્રિયો અમારી સાથે જ છે. ના, એ ક્ષત્રિયોને સારું લગાડવા માટેની વાત છે, એવું બિલકુલ છે નહીં. આ ક્ષત્રિય યુવાનોને એવું લાગે કે આ આપણામાં ફાટા પડી ગયા, પણ એવું બિલકુલ છે નહીં. આ બધું ભાજપનો એક ચાલ છે, જેના લીધે અમારું આંદોલન તૂટે, પણ એ કોઈ દિવસ તૂટવાનું નથી. એ ગમે એટલી ટ્રાય કરી લે. ક્ષત્રિયો એની અડગ છે એના ઉપર. 7 તારીખ પછી શું? 7 તારીખ પછી પણ અમારું આંદોલન ચાલુ જ રહેશે. આંદોલનમાં માંગણી શું હશે ત્યારે? અમારી એક જ માંગણી હશે કે આ તમારે અમારી આ અસ્મિતાનું કંઈક કરો. અમારી હજી પરસોત્તમ રૂપાલાને હટાવી દો. અને એ કોઈ સંભોગે તમને લાગી રહ્યું છે કે થશે? નહીં, થશે. હા, અથવા આપનું એને ફટકો પડશે, ભાજપને ફટકો પડશે એમાં. આપનું શું નામ છે? દિવ્યરાજ છે ઝાલા. અને આપ શું કરો છો? બિઝનેસ કરું છું. બિઝનેસ કરો છો. અચ્છા, આપને શું લાગે છે કે આટલા સમયથી આંદોલન ચાલે છે, તો જે સમયે આંદોલન સૌથી વધારે પીક પર હતું ત્યારે એમાં કોઈ નિર્ણય ન લેવાયો, તો હવે શું? હવે શું, તો હવે આગળ જોશું. કાંઈક તો રસ્તો કરશું ને અમે. પ્રધાનમંત્રીને અત્યારે કાંઈ ફેર નથી પડતો, તો આગળ જઈને કાંઈક ફેર પાડશું. અમે અત્યારે એક છીએ, અને તમે જેમ કહો છો કે ક્ષત્રિયો એમની સાથે છે, વર્ષો તમે એવું કહેશે, તો એમના માટે જ અમે વોટ આપેલો છે. રાજપૂતો છે, બરાબર, એ એટલા એની સાથે હોય, એનાથી 10 ગણા અમારી બાજુ છે, બરાબર. એટલે એ થોડા ઘણા એની સાથે હોય, તો એનાથી અમને કાંઈ ફેર નથી પડતો. અમને જે ખોટું લાગ્યું છે અમે એનો વિરોધ કરશું જ તે. આપનું શું નામ છે? વિશ્વરાજસિંહ ગોયલ મારું નામ. અચ્છા, છેલ્લો સવાલ છે આમ તો મારો, કે આટલા સમયથી જે આંદોલન ચાલી રહ્યું છે, હવે તમે ક્યાં જોવો છો કે આ આટલા બધા સંમેલનો થયા, જે અવાજ પહોંચવા જોઈતા હતા એ પહોંચ્યા નથી. 7 તારીખ પછીની રણનીતિ તો હવે આગળ જતાં બનાવશો, પણ સંકલન સમિતિ અને આગેવાનો બે અલગ અલગ વાતો કરતા હોય, તો આ આંદોલનને કોઈ કેમ સિરિયસલી લે? સંકલન સમિતિ અત્યારે 92 સંસ્થાઓ જોડાયેલી છે. હવે એમાં 500 સંસ્થાઓ ઉમેરાઈ ગઈ છે સંકલન સમિતિમાં, આખા ગુજરાતની. હવે અમે બૂથ લેવલથી ઠેઠ ઉપર સુધીનું કામકાજ મેનેજમેન્ટ અમે કરી રહ્યા છીએ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધું આવી ગયું એમાં. વોર્ડ વાઇઝ બધી જગ્યાએ અમારી તૈયારી પૂરી છે કે
ભાજપ વિરુદ્ધ તો મતદાન પછી થયું. આગેવાનોના એવા સ્ટેટમેન્ટ કેમ આવે છે કે સંકલન સમિતિ જે કરે છે એ ભાજપ પ્રેરિત છે, પછી ઘડી કે કોંગ્રેસ પ્રેરિત છે? એમાં કોઈ 92 સંસ્થામાંથી કોઈ વ્યક્તિ છે જ નહીં ભાજપ કે કોંગ્રેસમાંથી, ક્ષત્રિય સમાજ સાથે જ છે. સંસ્થાના 500 સંસ્થા બીજી જોડાણી છે એ ક્ષત્રિય સમાજ સાથે જ છે. અચ્છા, તો જે મુદ્દા સાથે પહેલા દિવસથી ક્ષત્રિયો બોલતા હતા, ક્ષત્રિયોએ પહેલાથી જ કીધું હતું કે એક જ માંગ છે અને એમાંથી કંઈ જ નહીં, આટલી બધી મીટિંગો થઈ છતાં પણ એનું કંઈ જ બદલાવ ના આવે. આટલા સમયથી ક્ષત્રિય આંદોલન કરે છે, કોઈ જગ્યાએ કાંઈ કાંકરી ચાળો નથી થયો. આ રતનપરની અહીંયા જે રાજકોટમાં બધે મીટિંગ સંમેલન થયા છે એ લાખો જનમેદની એની મેળે આવી છે. કોઈ સરકારી બસ કે સરકારી કોઈ મોદી કે કહેવાથી કોઈ નથી આવ્યું. બધા જાતના બેનું દીકરીઓની લડાઈ માટે જ આવ્યા છે. અચ્છા, તમારી કોઈ અપેક્ષા ખરી? કારણ કે પ્રધાનમંત્રી હમણાં આવ્યા તો બધાને એવું હતું કે આટલું મોટું આંદોલન ગુજરાતમાં જ્યારે ચાલી રહ્યું છે તો એના વિશે કંઈક બોલશે એમને. કાંઈ બોલી જ ન કે અત્યારે એની પાસે કાંઈ ઓપ્શન જ નથી. ખબર છે કે આપણે આવી ગયા છીએ આમાં. અત્યારે જામનગર ગયા પછી જામ સાહેબ પાસે કીધું કે મ્યુઝિયમ બનાવી દઈશું જામનગરમાં. તો અત્યાર સુધી કેમ યાદ ન હોય? મ્યુઝિયમ તો કેટલા સમયથી વાત હાલે છે કે બનાવી દઈશું. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનાવવાની વાત હતી, કૃષ્ણકુમારસિંહજીનું મ્યુઝિયમ બધા સ્ટેટના 562 જેવા. અત્યાર સુધી તો કાંઈ બન્યું નહીં. જ્યારે ચૂંટણી આવે ત્યારે બધું યાદ આવે, મ્યુઝિયમ બનાવશું, આ બનાવશું. અચ્છા, આ આંદોલનના કારણે આટલા બધા ક્ષત્રિયો ભેગા થયા છે અને હવે એવું લાગે કે સંખ્યાબળ ક્ષત્રિયોનું જે છે એ દેખાય છે. હમણાં સુધી ભાજપ સાથે હતા ક્ષત્રિયો, હવે ભાજપ સાથે નથી, તો ક્ષત્રિયો કોની સાથે છે? ક્ષત્રિયો અત્યારે ભાજપ વિરુદ્ધમાં જ છે. આ તો હજી 60% જ વિરુદ્ધમાં ઉતર્યા છે. 100% ઉતરે તો આખી ભાજપને એક બાજુ હોઈ જવું પડે એ રીતના હાલત છે પણ અત્યારે. એનાથી તો વોટ ડિવાઈડ નહીં થાય? નો જ થાય ને ડિવાઈડ. 18 વરણ અમારી હારે રહે. અને કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે એવું તો કાંઈ છે જ નહીં. અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છીએ, અમે ચોખ્ખું છે ને એની વિરુદ્ધ જ અમે કરવી છીએ. જો અમારે કોંગ્રેસ પ્રેરિત આંદોલન હોય તો અમે સ્ટેજ ઉપરથી એવું કહી જ શકીએ છીએ ને કે અમે કોંગ્રેસને મત આપશું એમ. અત્યારે અમે અહીંયા યુવાનોએ વાત કરી કે અમે અહીંયા ભાવનગરમાં આપને મત આપશું, તો અમારે આપને મત આપવાનો તો આમાં કોંગ્રેસ પ્રેરિત આંદોલન કઈ રીતે ઇન્ડિયા થાય? ગઠબંધન જ છે ને, હા, ભેગું જ પણ છે. જે એ લોકો એમ કહે છે કે કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે તો અમે સ્ટેજ ઉપરથી બોલી શકીએ છીએ કોંગ્રેસને મત આપો, આને મત આપો, આ ઉમેદવારને મત આપો. અમને જે સારું લાગશે અમે એને મત આપશું. બાકી કોઈ પાર્ટી અમે સપોર્ટ કર્યું છે એવું કાંઈ છે જ નહીં. આ ક્ષત્રિય આંદોલન છે ને એવું ચાલે છે. પ્રોગ્રેસ કેવી રીતે માપી શકાય? આજને કાલ સાથે કમ્પેર કરીને, છે કે નહીં? કાલે હું આટલું કમાતો હતો, આજે આટલું. કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા, આજે મારી પાસે પોતાનું ઘર છે. કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે. એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન, દો પ્રધાન અને દો નિશાન. અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત, સરદાર સાહેબનું સપનું થયું સાકાર. 3 પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાડમારી. અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો. આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ટ્રિપલ તલાકનો ભય. અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા. ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ. અને આજ એટલે વિભિન્ન માર્ગો, સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ. અને રહી વાત આવતીકાલની, એ તો જગ જાહેર છે. આવતીકાલ એટલે વિકસિત ભારત 2047ની સોનેરી સવાર. એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર.